હેલો ગાઈસ, તો આજે હું તમારા માટે બહુ મસ્ત રેસીપી લઈને આવી છું. તમે જો ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, કેમ કે 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને રોટલી ભાખરીની ઝંઝટ વગર અને ફટાફટ ક્યારેય રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. અને રેસીપી જો તમને ગમે ને તો વિડીયોને લાઇક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો કે તમને કેવી લાગી છે રેસીપી, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો એને બનાવવા માટે નાખ્યું છે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ. ગરમ થઈ ગયું એટલે જીરું, લસણ અને મરચાંની પેસ્ટ નાખી સાતળી લેવાનું છે. સારી રીતે સતળાઈ જાય ને એટલે એમાં આપણા રેગ્યુલર મસાલા નાખી દેવાના: હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને 1 ગ્લાસ પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. અને અડધો કપ એમાં એકદમ જાડી અને ખાટી છાશ નાખવાની છે. હવે આપણે એને ઉકળે ને ત્યાં સુધી લગાતાર હલાવતું રહેવાનું છે. તો અહીંયા આપણું પાણી અને છાશ સારી રીતે ઉકળી ગયું છે. તો હવે અહીંયા આપણે 1 કપ ગાંઠિયા નાખી દેવાના અને ગેસને અહીંયા બંધ કરી દેવાનો છે. ઉપર લીલા ધાણા નાખવાના અને લીંબુનો રસ નાખી દેવાનો. તો અહીંયા આપણું એકદમ ચટપટું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મસ્ત શાક બનીને તૈયાર થઈ ગયું. તો હવે આપણે એને પીરસવાનું છે. તો પીરસવા માટે મતલબ એને ખાવા માટે અહીંયા લેવાના છે પાવ, અને એની સાથે આ રસાવાળું ગાંઠિયાનું શાક અને સાથે લસણ અને લીલા ધાણા, પુદીના અને મરચાંની ચટણી અને લીંબુવાળી ડુંગળી લીધી છે. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. 10 જ મિનિટ લાગે છે બનાવતા અને ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી લાગે છે. હું તો મારા ઘરે ઘણી વખત બનાવું છું, પણ મેં તમારી સાથે આજે ફર્સ્ટ ટાઈમ આ રેસીપી શેર કરી છે. અને જો ખરેખર તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડને શેર કરજો. થેન્ક યુ સો મચ.